સુરતના ઉત્તરાણ મોટા વરાછા વિસ્તારમાં 9 જાન્યુઆરીની રાત્રે 10:30 વાગ્યાના અરસામાં એઆર મોલ પાસે હત્યાની ઘટના બની। 24 વર્ષીય સાહિલ ઉર્ફે સાહિલ ગોદો તેના મિત્ર સુનિલ ઉર્ફે ડેન્જર અને આરોપી ઉત્તમ જેના વચ્ચે બાઇક સ્પીડમાં ચલાવવા બાબતે થયેલ ઝઘડાનું સમાધાન કરવા વચ્ચે પડ્યો હતો। પનવેલ પોઈન્ટ પાસે સમાધાનની વાતચીત દરમિયાન સાહિલે માફી માંગવાનો ઇનકાર કરતા મામલો વિચકાયો। ઝઘડિયા દરમિયાન ઉશ્કેરાયેલા આરોપી ઉત્તમ જેના અને તેના સાળા ગણેશ ઉર્ફે ઘણીયો નાયકે સાહિલ પર હુમલો કર્યો। ઉત્તમે સાહિલને પકડી રાખ્યો હતો, જ્યારે ગણેશે તેની પાસેના છરા વડે સાહિલની છાતી, પીઠ અને સાથળના ભાગે ઉપરાછાપરી 8 ઘા ઝીકી દીધા। ગંભીર રીતે ઘવાયેલા સાહિલનું મોત થયું। આ ઘટનામાં ઉત્તરાણ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી 3 આરોપીની ધરપકડ કરી હતી। પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળેલ હકીકત મુજબ મૃતક તેમજ આરોપીઓ બંનેના વિરુદ્ધમાં કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ગુનાઓ દાખલ થયેલ છે। મૃતકની ભૂતકાળમાં પાસા હેઠળ અટકાયત પણ કરવામાં આવેલી તેમજ આરોપીઓ વિરુદ્ધમાં પણ વિવિધ કાયદાની કલમો હેઠળ ગુના દાખલ કરવામાં આવેલા તેમજ તેની પણ અટકાયતી પગલાં હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવેલ છે। સર, આરોપીઓ શું કામ ધંધો કરે છે, શું કરે છે? પ્રાથમિક તપાસ મુજબ આરોપી શાળા બનેલી છે અને રિક્ષા ચલાવવાનું કામ કરતા હોવાનું જણાવવામાં આવેલ છે। શું મળ્યો કે પોલીસ ત્યાં સુધી પહોંચી શકે કે રહેતા હતા કાપોદ્રા બાજુ અને ઉત્તરામાં લોકો આવી રીતે અંજામ આપ્યો છે? જે રીતે જ્યોગ્રાફિકલી જોવા જઈએ તો બંને વિસ્તાર એકબીજા સાથે જોડાયેલા છે। નદીના સામા કાંઠાની અને બંને નદીની એક કાંઠા ઉપર આવેલા વિસ્તાર છે। જે રીતે વાત કરી તે રીતે આરોપી અને ભોગ બનનાર બંને કાપોદ્રાના હતા અને કાપોદ્રા ના જે રહેણાંક વિસ્તારો છે તે માહિતી ઓલરેડી પોલીસ પાસે હોવાથી એડવાન્સમાં હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે। આરોપી તેમજ મૃતક બંનેના ભૂતકાળમાં ગુનાઓ દાખલ થયેલા છે પોલીસ સ્ટેશન કાપોદ્રા ખાતે।